કાચે ઘડે કી ઠીકરી અને ઘડી ઘડી ઘુમોરે કુંભાર. આ કાચે ઘડે કી ઠીકરી એટલે આપણું મન, ઘડી ઘડી ઘુમોરે કુંભાર એટલે આપણા મનમાં આવતા સતત આવતા વિચાર. કેટલી વાર એને ઘડીએ, કેટલી વાર આપણને એવું થાય કે આ કર નાખું, તે કર નાખું, આ કરું, તે કરું, અને વળી પાછું એવું થાય જ્યાં પોગવું હોય ત્યાં પોગીએ પછી નિરસતા આવે. जहाँ पे हम पहुंचते हैं वहां पे पहुंचने के बाद हमें समझ आता है कि यार अभी दूर जाना है. वहां पे पहुंचने के बाद उतना एक्साइटमेंट नहीं रहता. हिंदी નથી આવડતું તો એક વાર બોલું છું. એટલે આ એક મનની વાત છે અને આ વાત પાછી કબીરે કરી. કબીર એટલે કબીર જેવો કોઈ ગુરુ મળે નહીં આપણને. કબીર આજે આપણી વચ્ચે જીવતા છે 612 વર્ષ પછી. એનું કારણ છે કે એના શબ્દો, એની સમજ, કારણ કે એ સોટી જેવા હતા એટલે. અને ત્યારે કદાચ આપણે એટલે જ એક્સેપ્ટ નહોતા કરી શક્યા, કારણ કે એ સમજ આપણને સ્વીકારવા માટે આપણે તૈયાર નહોતા કે હા હું એ જ માણસ છું જે કબીર તું વાત કરે. એવા જ્યારે કબીરજીની વાત કરી આપણે, અને અત્યારે તો હાલે છે નોરતા, એટલે માને યાદ કરવા પડે. હવે એક મા માટે મા સરસ્વતીએ કદાચ આશીર્વાદ આપ્યા અને નાના એવા બે વાક્ય લખ્યા હતા કે એક અક્ષરે જગ દેખું અને બે ખડું સંસાર. એક અક્ષર એટલે માં, એક અક્ષરે જગ દેખું અને બે ખડું સંસાર, બે કહેતા બાપ. એક માં, એક શબ્દ એટલે માં. માએ મને જન્મ આપ્યો ને એટલે મને આ જગત દેખાય. એક અક્ષરે જગ દેખું ને બે ખડું સંસાર. આજ મારો બાપ ઉભો છે ને એના ખભા ઉપર હું ઊભો છું. જેને બાપ કદાચ યુવાનીમાં વયો જાય ને એને ખબર હોય કે બાપ નથી ને એનું દુઃખ કેટલું હોય. એક અક્ષરે જગ દેખું અને બે ખડું સંસાર, ત્રણે મળે ભવ્યતા. જો બધું જ્ઞાન આવી જાય ને તો પંડિત થઈ જાય, અને પંડિતા એકવાર મળી જાય ને એટલે આમ વાહ વાહ થવા મળે કે વાહ આપણે ઓલા ભાઈને મળીએ, એની પાસેથી શીખીએ, સમજીએ. એક અક્ષરે જગ દેખું બે ખડું સંસાર, ત્રણે મળે ભવ્યતા, પણ અઢીએ ભેટું પાર. એ જો પ્રેમ બધાયમાં ભળી જાય તો બધું આવડી જાય આપણને. અને ઈ પ્રેમ કોણ કરે? આપણે ભગવાનને યાદ કરીએ તો સૌથી પહેલા આંખ બંધ કરીએ એટલે કાઠિયાવાડમાં આપણને દેખાય કૃષ્ણ. અને કૃષ્ણને જેણે એટલો પ્રેમ કર્યો એવી માં યશોદા. અને માની વાત કરીએ અને માં આપણને યાદ આવે એટલે યાદ આવે આપણને ગરબા. અને આજ નવરાત્રી આવે અને માને તો યાદ કરવી જ રહી. તો આવો એવા એક માને જોત સ્વરૂપે આપણે સ્વીકારીએ. મને કદાચ માના એટલા સ્વરૂપ છે, બધામાં કોકને જુદા જુદા સ્વરૂપોમાં આસ્થા હોય. મોગલમાં આવડ, તોગળ, જેટલા માતાજી છે, ખોડિયાર માતાજી, કોનબાઈ, બીરબાઈ, ઘણા માતાજી છે. પણ તમે ખાલી એક દીવો કરો, એની સામું જોઈ લો ને તમને ખબર પડે કે આ જ માં છે.
ઈ તમને તારી દે. તમારે બંધ રૂમમાં તમે કદાચ દીવો કર્યો હોય જ્યાં સહેજે પ્રકાશ ન હોય, તમે દીવો કરો ને એટલે ઈ તમારા મનના વિચારો શૂન્ય કરી નાખે. અને અગ્નિ એટલે આપણે યજ્ઞ એટલે જ કરીએ, કદાચ મને એવું સમજાય છે કે તમે જે એને હોમો ને એની અંદર ઈ સ્વીકારી લે. હવે ઈ જ માં હોય, એનાથી વધારે માં કઈ હોય? દીકરો ગમે એટલી ભૂલું કરે છતાં એને પંપાળે રાખે, ઈ જ કદાચ માં હોય. અને એને અગ્નિ સ્વરૂપે જ્યારે આપણે સાક્ષી રાખીએ, આપણા હૃદયમાં, આપણા મનમાં રાખીએ, અને ઈ માને આપણે એમ કહેવાય કે આપણે જ્યારે નવરાત્રી હોય ત્યારે ગરબાની અંદર એક માનું સ્વરૂપ બિરાજમાન કરીએ આપણે. તો આવી જ્યારે નવરાત્રી આવે, એમાં ચૈત્ર નવરાત્રી, ત્યારે આપણે માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે માં, અમે તારા ગરબા ગાઈ અને તું અમને અમારી ઉપર તારો પ્રકાશ પાડ. માતાજીના સાનિધ્યમાં માતાજીના પ્લાનિંગ કરેલું બધું પૂરું થઈ ગયું. હવે જે હાલશે ને નાની કામ હોય ને ભાઈ. જે સમરણ હતું ને એ ગયું, હવે સમરણ થઈ ગયું છે. હવે જે આવશે એ આવ્યું.
બીરો નથી જાતો ને ભાઈ એને કંટાળો આવે. તમારા સ્પીકર આગળ એટલે કઈ સ્વીટ બીટ તો નથી. This machine automatically stops after 6 hours. પેલા ભાઈ બહાર છે કે શું નામ પંજાબ હા એ આજે નથી. નામ શું રાજન. રાજન ના, હવે જોબ ચાલુ. ના ના એમાં એવું છે પેટી છે ને બીજા ભાઈ લઈ ગયા હતા તો એમાં અંદર ફૂલ વયા ગયા કાઢીને તો આવ્યા લઈ ગયો હવે પ્રસાદીના અંદર પ્રસાદીના નહોતા એ નીકળી ગયા સાફ કરી લોર મારું છે લોર મારું છે
વર્ષો થઈ ગયા એટલે નાની ઘોડી ચાલુ તો પડે ને Thank you.
82 વર્ષ પહેલાની વાત છે. પણ માં કેવી? ઈ ઓદાજીને કહે, ઉદ્ધવને કહે, હે ઓદાજી મારા વાલાને વઢીને કહેજો. પ્રેમમય ટપકો હોય. એટલે માં એના દીકરાના વિરહમાં રહી નથી. એટલે એને કહે છે કે હે ઓદાજી મારા વાલાને વઢીને કહેજો. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા. આ તમે જેની હારે રમતા હતા, જે માટીમાં રહીમાં, જેના થઈને રહ્યા, એને ભૂલી ગયા. હવે અમે તો તમારી દાસી બનીને લેવું, પણ તમારી જે વિરહ અમને સહન નહીં થાય. આ માની વેદના કેટલી હોય. અને ત્યારે આવા ભજન થાય, ત્યારે આવા ભજન લખાણા હોય. ખરેખર ક્યારેક એકલા બેઠા બેઠા નિરાંતમાં બધુંય કામ પડતું મૂકીને મોબાઈલનો ડેટા બંધ કરીને જ્યારે આ વાત એક વખત અનુભવ કરીએ ને, અને આંખમાંથી આવડા વહી જાય ને, તો કદાચ આપણી અંદર યશોદા જીવતી હોય, મને લાગે. ત્યારે આવા ભજન થાય. આ ભજનથી કદાચ કૃષ્ણ આપણી એટલા નજીક આવી ગયા હતા, આવું ગોઠવું નહોતું. પણ કદાચ હવે અહીંથી આગળ જવાનું આપણેથી કદાચ મન નહીં થાય. કારણ કે કૃષ્ણ એટલે કેન્દ્ર, કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે બીજું કાંઈ નહીં, અને કૃષ્ણ એટલે બીજું બધું. અને ત્યારે હવે કદાચ હવેના જે ભજન ગાયું ને ભાઈ બધા આપણે કૃષ્ણ ઉપર ગાવું, ત્યારે એને લખાવેલી, એને સમર્પિત, લગભગ 6 દિવસ પહેલાની 9:51 રાતે લખેલી આ બધું એનું કરાવેલું છે ને એને સમર્પિત છે કે તું હથેળીમાં તો બીજું શું જોઈ શકે. કદાચ આપણે બ્રાહ્મણને હાથ દેખાડવા જઈએ અને કદાચ આપણે આપણી હથેળીમાં જોતા હોય, તું હથેળીમાં તો બીજું શું જોઈ શકે? આકાશ, વાદળ, ધરતી, એવું બધું. તું હથેળીમાં તો બીજું શું જોઈ શકે? આકાશ, વાદળ, ધરતી ને એવું બધું. આ ખુલ્લી આંખે વધારે શું ખોઈ શકે? આ ખુલ્લી આંખે વધારે શું ખોઈ શકે? જીવ, ખોળ્યું, પ્રાણ ને એવું. આપણા નજીકના સ્વજન જાતા હોય ને ત્યારે આપણને જે કદાચ એવું લાગે, કદાચ આમ પ્રેમી કરતાંય વધારે આપણા બા દાદા જ્યારે આપણને આપણી બધી રજા લઈને જાય કે આ ખુલ્લી આંખે વધારે શું હોઈ શકે? જીવ, ખોળ્યું, પ્રાણ ને એવું બધું. ને હાસ્યથી વધારે જીવવા શું હોઈ શકે? એક પલકવારમાં, પળવારની વાત છે, આપણને અંદરથી આનંદ આવી જાય. હાસ્યથી વધારે જીવવા શું હોઈ શકે? મકાન, મેદાન, શાળા, એવું બધું. અને આ છેલ્લી, આમ તો છેલ્લી ન કહેવાય કારણ કે આની જ શરૂઆત છે, પણ ધબકારા બીજે ક્યાં ક્યાં હોઈ શકે? આખા જીવન, આખા કદાચ કાઠિયાવાડ ધબકતું હોય ને તો કદાચ આ એક વાક્યમાં કે ધબકારા બીજે ક્યાં ક્યાં હોઈ શકે? વાંસળી, ગીતા, સુદર્શન ને એવું. હવે કૃષ્ણની નજીક જાય ને કદાચ ઈ આપણી નજીક આવી જાય એટલે એક વખત ઈ હાથ પકડી લઈને પછી આપણે કઈ પકડવાનો વેતો જ ન રહે. આમ તો કાનુડો કાળો એની રાધા ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. છે નવર કિશોર
દાસ સત્તાર વિશે ખરેખર તો શું કેવું વધારે એમ. પણ બ્રહ્મલીન નારાયણ સ્વામી જે આપણને એટલા ભજન દાસ સત્તારના લખેલા ગાઈ ગયા, અને દાસ સત્તારને કદાચ એવી ત્યારે કેવી પ્રતીતિ થઈ હશે, કાનુડો કાળો કાળો ને રાધા ભોળી ભોળી. પણ આવા જ એક કાનુડાનું એવું ભજન કે જ્યારે કદાચ એવું બન્યું નથી. આજે આપણે જ્યારે જોઈએ ત્યારે રૂક્ષ્મણી અને કૃષ્ણનું મંદિર છે જગતમાં. આમ તો લગભગ કૃષ્ણના સૌથી ઓછા મંદિર છે જગતમાં, કારણ કે એ જીવી ગયો છે. માણસ કંઈક એવો ભગવાન હતો કે જે આમ માણસા કરતા વધારે કર્યા. આપણે ઘણા બધા આગળથી સાંભળીએ છીએ, પણ કદાચ એવું બને આપણે તો ભગવાનને લાડ લડાવી અને આપણે તો કદાચ બે ભાષામાં કદાચ આપણે બે અર્થમાં જોઈએ તો આપણું ગુજરાતી વરણ એટલે કેવું કે પાવલી લઈને હું પાવાગઢ જઈ, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી. એટલે કદાચ જો મને દર્શન દેવાના હોય ને તો જ લે, નંતર મને પાછી આપી દે એમ. એને બીજા હાથમાં જોઈએ તો કદાચ એવું થાય કે મારી પાસે જીવવા માટે આ પાવલી જ છે, હવે કઈ નથી. કા દર્શન દે અને કા આ મારી રોજી રોટી માટે મને આ પાવલી પાછી દે. પણ એવું બન્યું નથી. પણ કદાચ ક્યારે એવું કદાચ બન્યું હોય કે રાધાનું માગું કદાચ કાનુડાના ઘરે ગયું હોય, અને આવી પરિસ્થિતિ કદાચ ગોકુળમાં સર્જાણી હોય, મથુરામાં સર્જાણી હોય કે વૃંદાવનમાં સર્જાણી હોય, અને ત્યારે એક ભજન આપણને મળે, ઈ લાડ, ઈ ભજન અને ઈ સુર કેવા હોય.
રણુજાની વાત છે. રણુજાની ખરેખર જ્યારે રામદેવરા જઈએ ત્યારે આપણને કદાચ ઇતિહાસની ખબર પડે કે રામદેવ પીરે એના મિત્ર હતા. એને ખબર હતી કે હું જ્યારે સમાધિ લઈ લઈશ ને ત્યારે મારા મિત્ર આવશે. આમ તો માસીના દીકરા ભાઈ હતા, પણ એમને બહુ સારું બન્યું, એની વગર રહી ન શકે. દરરોજ સાંજે કહુંબા પીને છૂટા પડે પાદરેથી. બીજા દિવસે એના મિત્રને ખબર પડી, આગલા દિવસે રામદેવ પીરે સમાધિ લઈ લીધેલી અને બીજા દિવસે એના મિત્રને ખબર પડી. સાંજનું ટાણું થયું, પાદરે ઉભા રહ્યા, પણ એનો મિત્ર આવ્યો નહીં. ગોતતા ગોતતા ઘરે ગયા. ઘોડીના ડાબલા આંબા ને ત્યારે એના ઘરનાને ખબર હતી કે આજ ન થવાનું થાય.
કારણ કે રામદેવ પીર કઈ ગયા હતા કે મારી જે સમાધિ લઉં છું એ સમાજ ખોદતા નહીં. પણ એના મિત્ર એને વિશ્વાસ નહોતો આવતો. કદાચ હું ખોટો ન હોઉં તો મેં આવું સાંભળેલું છે એટલે ત્યાંના લોકો પાસેથી. એના મિત્રને વિશ્વાસ નહોતો કે ના, મારો મિત્ર મને કીધા વગર સમાધિ લે નહીં. એનામાં સત હતું, એ અવતાર જ હતો કૃષ્ણ ભગવાન, પણ એ મને કીધા વગર એવી રીતે સમાધિ લે નહીં, એટલે એને સમાધિ ખોદાવી. હવે આ તો ભગવાન હતા. કદાચ એનો મિત્ર માણસ થઈને એને ન ઓળખી શક્યો હોય, અને કદાચ આપણે ધારી લઈએ કે ઈ જ કદાચ સુદામા હશે. પણ આ જ્યારે ભગવાનની ભક્તિના પારકા થતા હોય ત્યારે એના ભક્તોના તો કેટલા પારકા થાય. અને એવું આપણું જુનાગઢ પાસેનું ગામ, જુનાગઢ પાસેનું ગામ, અને જ્યારે ભક્તના પારકા થતા હોય ત્યારે ભક્તની હારે રહેનારા પરિવારના મા બાપના પારકા થાય. અને એવું પારકું જ્યારે આપણે, એક એવો આપણો ઇતિહાસ કે જેને આપણે સાંભળીએ ને આપણે રૂવાડા બેઠા થઈ જાય. બિલકા ગામ, હા, એવી એક વાત સુરપાલસિંહ કરશે અને બેન સંભળાવશે. અને મહાભારતનું એક શાપિત 2-3 પાત્રો છે, એવા કહી શકાય કે કર્ણ છે, જેને આજીવન અન્યાય બળો સાથે પોતાનું સત ન ચૂક્યા. જ્યારે કર્ણ રાજા મહાન દાનવીરની અંદર, જેની નામના આજે પણ કહી શકાય એવા કર્ણ રાજા, જ્યારે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જ્યારે એવી માન્યતા છે કે એવી બોલી છે, વાત બોલી છે કે સ્વર્ગની અંદર જ્યારે પીરસવામાં આવતું હોય જમવાનું, ભોજન જ્યારે પીરસવામાં આવતું હોય ત્યારે જે તે પ્રમાણેના કર્મ કરેલા હોય એ પ્રમાણે પીરસાતું હોય. તો કર્ણ રાજા મહાન દાનવીર હતા, સોનાનું અઢળક દાન કર્યું અને પીરસવામાં સોનું આપવામાં આવ્યું. જેને અનાજનું દાન કર્યું તેને અનાજ મળ્યું કે જમવાનું મળ્યું. કર્ણ રાજા કે મેં એટલું દાન કર્યું છતાં કે અમારા ઉપયોગમાં કાંઈ નથી આવતું. તો એના પ્રાયશ્ચિત માટે તો ન કહી શકાય, પણ એનો પ્રારબ્ધ એવી રીતે થયું તો કે હું દાનવીર તો રહીશ, પણ પારખા ભગવાન જે કરે, પણ દાનવીર રહેવા માટે હવે સોનાનું નહીં અનાજનું દાન કરીશ. ને જુનાગઢ પાસેના બિલખા ગામ, આઈ થિંક ગામ મને નથી ખબર, બિલખા ચાલે. તો એ ગામની અંદર શેઠ સંગાળસા નામે એમનો જન્મ થાય છે, બે પતિ પત્ની સ્વરૂપમાં, અને પ્રણ લે છે કે સદાવ્રત એટલે કોઈ પણ અતિથિને જમાડ્યા વગર કોઈ દિવસ જમી શકે. તો પ્રણ લે જ્યારે ભક્તિની પરાકાષ્ઠા હોય કે જ્યારે સાવ નજીક પહોંચી જાય ત્યારે એનું સત તપાસવા માટે એના પારખા થતા હોય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક અછૂત જેવો વેશ લે છે, બ્રાહ્મણનો વેશ લે છે, પણ જે માંસાહાર કરતા હોય કે એ પ્રકારે બ્રાહ્મણનો વેશ લે છે અને પાસ પરું નીકળી જાય છે, એવું રક્તપિત્તનો આખો વેશ લે છે, એવો રોગ થયેલો હોય, એવો કોઈ માણસ નજીક નથી જતું, એટલી દુર્ગંધ આવતી હોય એવો વેશ લઈને જ્યારે ગામમાં કોઈ નથી મળતું ત્યારે શેઠ સંગાળસા ગોતતા નીકળે છે કે કોઈ મહેમાન કે કોઈ અતિથિ હોય તો એને જમાડી અને હું જમું. અને આજે અતિથિ તે કોઈ માણસ નથી મળ્યો, એનો 11મો દિવસ છે. 11 દિવસથી બેમાંથી એક પણ માણસે અનાજ કે પાણી નથી લીધું. 11મા દિવસે એક આવો માણસ મળે છે અને કહે છે કે મને ભૂખ લાગી છે, કોક જમવાનું આપો. અને કાને શબ્દો પડતા એને કહે છે કે તમે અમારા ઘરે આવો, તો કે તમે અહીંયા જમવાનું લેતા આવો, કોઈના ઘરે નહીં જાઓ, કારણ કે શરીર મારું એટલું પાસ ભરું હોય છે. તો એને લાવે છે, સુંડલામાં લઈ અને પોતાના ઘરે લઈ જાય છે, નવડાવે છે અને સ્વસ્થ કરી અને જે પણ રસોઈ બનાવી છે જમાડે છે. ત્યારે એવું કહે છે કે હું માટી જ તૈયાર હોઉં છું, કોઈ શાકાહાર કે એવી રીતનું આરોપતો નથી, મારું પ્રણ એવું છે. એટલે તો આતિથ્ય સત્કાર પ્રમાણે ખાટકી વાળે જઈને કે જ્યાં માંસ મટન કે મળતું હોય ત્યાં જઈ અને જે માંસાહાર જે પ્રકારનું હોય એ પ્રમાણે લઈને પીશે છે. તો કે હું માણસની માટી ખાઉં છું, કોઈ પશુ કે પરમાટી નથી ખાતો. બીજા માણસની માટી માંગવું એક જે વ્રત એટલું રાખેલું હોય એની માટે તો અશક્ય વસ્તુ થાય. તો કે એવું એક જ વ્યક્તિ છે કે એનું માટી આપી શકવી એમ. તો એના પત્ની તૈયાર થાય છે કે તારે આપવાની નથી, તો કે પ્રણ પૂછશે. એટલે એક એવો વિકલ્પ બચે છે, એના પુત્ર હોય છે છેલ્લે, એકનો એક પુત્ર છેલ્લે જે શાળાએ ભણવા ગયો છે અને એના મિત્રને કોકને બોલાવે છે કે તારા મા બાપ બોલાવે છે, અને એના મા બાપને
વચન પાળી અને દીકરીઓ આવે છે કે આજ એક વસ્તુ માગવાની છે કે તું આપે તો એમ. કારણ કે માતા પિતાનો તો કર્મનો બદલો એટલો હોય છે, પોતાના ચામડીના મોજડી કે જોડા સીવડાવો તો પણ હું થતો નથી. તો મને એટલો મોકો મળ્યો છે કે તમે કહેશો એ પ્રમાણે કરીશ. એટલે છેલ્લૈયાનું માથું ઉતારી અને માથું ખાંડણીમાં ખાડે છે કે જે માતાની કેટલી ત્રેવડ હશે, માતા કરતા પિતાનું કેટલું કાળજું હશે, ક્યાંક માંગવું. એના પ્રકાર દિવાળી બેન જે પદ્મશ્રી થયા એનાથી આ ભજન હતું બહુ પ્રખ્યાત છે. એટલે મને શબ્દો તો બોલ આખા ખ્યાલ નથી, પણ એક કળાયેલો મોરલો છે, પરિપક્વ ઉંમર થઈ કે જેના લગ્ન લેવાના હોય એના શબ્દો કંઈક એવા હતા કે મેં તો માર્યો છે કળાયેલા મોર કુંવર છેલ્લૈયા. મને આખું ખ્યાલ નથી, બેન કદાચ કહેશો. એમાં ભાઈ શરત મૂકે કે આંખમાંથી આંસુ ન હા. આવવું એને વ્રત હતું, ખાધા વગર ખવડાવ્યા વગર ખાવું નહીં. હા. એટલા मैंने जो प्रकाशભાઈ જેસલમેર में स्टोरी बताई એ છેલ્લે દઈ દે ને પછી તોય એ બ્રાહ્મણ કહે કે હજી મને ભૂખ્યો છું. હા ત્યારે જે સગર્ભા હોય ને, જે સગર્ભા છે ને જે પત્ની, હા એ પોતે પેટમાં બંદર મારવા જાય ત્યારે ભગવાન કહે છે બસ હવે રાખો. એના કંઈક વસ્તુઓની આપણે ચાર્જ નથી પડ્યા. ચાર્જ તો છે ને અમારે આપણે એના વસ્તુઓની બધું ત્યાં રાખે. એ કારણે લાઈટ કારણે
પણ એક મારા હિતેચ્છુ મિત્ર હતા જેટલું હિત કરીને પછી એને મને સબ્જેક્ટ આપ્યો હતો લખવા માટે સન્માન. હવે બને એવું કે આમાં તો એને એના દીકરાને ખાંડી નાખ્યો, પણ આપણે તો માણસની જાત છીએ. આ જાત ઉપર આવીને કજાક થઈ જાય ભાઈ માણસ છે. આ જાત ઉપર આવીને કજાક થઈ જાય ભાઈ માણસ છે. ભરી પાંખરે પારિજાત થઈ જાય ભાઈ માણસ છે. આપણે કેટલા મોડા પડીએ. એક બહુ સરસ મજાનું માધવ ક્યાંય નથી મધુવનમાં કરીને પુસ્તક લખ્યું છે હરીન્દ્ર દવે. એ વાંચ્યા પહેલાની વાત છે. પછી મને એવું થયું આપણી પાસે પ્રકૃતિ ઘણી વખત અમે એવું કાર્ય કરાવતી હોય જે આપણને કદાચ ન ખબર હોય, પણ આ એક સબ્જેક્ટ હતો. હું કવિતા લખવાની 2 દિવસ પ્રયત્ન કર્યા. આમ તો પ્રયત્ન નથી કરતો, પણ છતાંય મને એવું થયું કે એવો સબ્જેક્ટ છે કંઈક લખીએ એમ. પણ પછી જે એને લખાયું એની પાસે કલમ મૂકી દીધી અને એને કીધું કે હવે તને ગમે ને લઈ જા. ત્યારે એ જે લઈ ગયો એ આ શબ્દ અને એ આ સફર. આમાં કઈ સંગીત નહીં હોય, શબ્દ હશે, પણ હારે આલસુ ખોળ્યું મૂકી દીધું, હારે પોગાય. આંખ ખુલી નહીં અને વાત ભૂલી નહીં. બહુ લાઉડ નથી. આંખ ખુલી નહીં ને વાત મને ભૂલી નહીં. સળવળ સળવળ કરતું શરીર, જાણે જીવવા મચતું શરીર. કેટલી અવસ્થાઓ આમ રહી ગઈ. એકલતાનું ભાથું લઈને ઉદાસી મને આટલું કહી ગઈ. અને પછી એક સવારે ઓચિંતાનું ભાન થયું છે. મારા ડગલા ભરતો હું મને જ મારું માન થયું છે. ઉઠ્યો પથારીમાંથી, જાતને મેં ક્યાં જોઈ છે. એકલી બેઠી પછી ઓલી મારી ઘડિયાળ જોઈ છે. સમય ના રહ્યો પહેરવાનો, જાતને ખંખેરવાનો. સવારને ઉગવાની ભાન નહોતી, શબ્દ હતા એને જ્ઞાન નહોતી. સુરત દાદો પંખીડાને કાકમાં ઘાલી બેઠો તો ત્યારે મને ખબર પડી કે હું મારાથી કેટલો છેટો હતો. હતું એવું કંઈક મનમાં જેની તાલાવેલી આખાય બદનમાં. જાત વગર પર ખાતો ચાલ્યો, આમ જ હું ખાતો ચાલ્યો. બે પાકડું થયેલું સતાવે મને મારું આ દિલ. અને આ મંઝિલનો અંજામ મને ક્યાંક લાગતો તો કાતે. પગરખા પહેરવા ફરી પાછો હું ઘર મંદિર તરફ ગયો છું. આપણને ખબર છે પગરખા આપણે ક્યાં રાખ્યા હોય. પગરખા પહેરવા ફરી પાછો હું ઘર મંદિર તરફ ગયો છું ને વળી પાછો ભરી જિંદગીએ બરતરફ થયો છું. મારા ઘરની ભીતો આજે જાણે મુજથી રૂઠી હતી. મારા દિલની એક એક દિવાલ આમ કરીને તૂટી હતી. કમાડ ઉપર મેં બસ હળવેથી હાથ મૂકીને જોયો. કમાડ ઉપર બસ હળવેથી હાથ મૂકીને જોયો તો ને ઈ વિચારો તેથી મારા ગળે વળગીને રોયો. ઓટલો એ સાવ લંઘાઈને બેઠો છે. મનનો એક એક તાર જાણે ડંખાઈને બેઠો છે. રસ્તો મને પકડી ચાલ્યો, હાથ હવાથી ઝકડી ચાલ્યો. ઠોકર ખાધી, લોહી નીકળ્યું, પણ હાસ્ય મુખ પર એમ એક અજાણ્યો દાંડી જીદે દાંડો દોડે છે. વડવાયું લેતી તી વળ દેતી, પથ્થરને નોતી ચડી કળ જેતી. વળાક આવ્યો મેં જોયો પણ ભૂલી ગયો તો હું ભાન. વળાક આવ્યો મેં જોયો પણ ભૂલી ગયો તો હું ભાન. સહેજ બાજુમાંથી નીકળી ગયો કે ઓલું ખસી ગયું તું મકાન. અચરજ માટેની એક પળ નહોતી, હતી નથી પણ એ ખળખળ નહોતી. મારા મનમાં એક છબી જે ગયા જન્મની ફરતી હતી. બાળપણની ક્યારની એ કાલાવાલા કરતી હતી. એક એક ડગલે સાકળ પગલે ખેંચાતી હતી. એમ શ્વાસ રૂંધાય, ડૂમો ગળાય, પણ રોવાય નહીં. જેમ ખેંચી મારી જાતને અજાણ્યું કોઈ લઈ જાય છે. મને ખબર છે તારું સરનામું, કાનમાં ક્યારનું કહી જાય છે. વેરાન જેવું આખું વન લાગતું તું, ઉદાસીનું ઓઢ્યું એને કવન લાગતું તું. વાકડિયા વાડ પણ ગડમથલથી ચાલ. બહુ દૂરથી એક આકૃતિ ક્યારની મને બતાતી હતી. અચરજમાં હું એમ કે કેમ લથડિયા ખાતી હતી. આખો સામે એમણે હવે સવિસ્તાર કર્યો છે. આખી એ ઘટનાનો પરિસ્થિતિએ મૌનમાં સાર કર્યો છે. અચંબો થાય, દેખી ન શકાય એનું નામ હતું ઉદ્ધવ. અચંબો થાય, દેખી ન શકાય એનું નામ હતું ઉદ્ધવ. બેભાન જાણે લાગતી હતી ચેતના અને એના હોઠ ઉપર બસ અવઢવ. બે પાકડો થયો અચંબિત હું ને ઊભો તો જાણે ઝાડ. કેટલાય મારી આંખ સામે ભાંગી પડ્યા હતા પહાડ. પાંદડા હાલ્યા, હવા દોડી અને કીધું એણે એક કામ.
આંખ સામે આંસુ નામક કોઈ દેતું તું ડામ. પ્રકૃતિ જાણે પડખું ફરીને સૂતી હતી. આમ કરીને આખાઈ જગને કેવી એ કરડતી હતી. પારધીના એ ડગલાને બસું ઊભો જોઈ રહ્યો. મારી સામે ત્રિવેણી ઘાટ હિબકા ચડી ગઈ. જળ નદીના શાંત ચિત્તે એકબીજાને ભેટી પડ્યા. વાદળાઓ થઈ આર પાર એકબીજાને છેદી પડ્યા. ફફડાટ થયો છે હમણાં જગમાં, એની મને જાણ નહીં. અને આપણા બધા હાટ આથમતી વેળા હોય ઉત્સવ, કાંઈ આપણા માણસની જાતની જેમ મોકાણ નહીં. કોઈ નહોતું ત્યાં બસ પડ્યા હતા કામઠા અને તીર. કોઈ નહોતું ત્યાં બસ પડ્યા હતા કામઠા અને તીર. આખે આખી રોતી લાગી મને તેની ગાંડી ગીર. શબ્દ નહોતી ખબર કે આખા આયખાને વાગ્યો છે કાંટો. શબ્દ નહોતી ખબર કે આખા આયખાને વાગ્યો છે કાંટો. ઉગ્યો હજુ હું હાલકા તેર અને સામે મળ્યો છે. કૃષ્ણ હજી યાદ છે, પારધી હજી માર્યા જ છે. પારધી હજી એની ભૂલ સ્વીકારવા ન્યા એને ઈ બે ઘૂંટણીએ પડીને રોતો તો. આ બધું થઈ ગયું. એની પછીની કદાચ થોડી પળોમાં આપણે તો માણસ છીએ, મોડા પડીએ. એ ભગવાન છે એના ટાઈમે વયો જાય. અને એનું મૃત્યુ એક ઉત્સવ હોય. એ આ સન્નાટો ભાવનગરમાંથી 2 વર્ષ પહેલા